ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવ્યો। 10 લોકો મોતને ભેટ્યા, કેટલાય લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આ મામલે વિપક્ષ મેદાને છે। વિપક્ષ દ્વારા સીધા જ પ્રહાર અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર કરવામાં આવી રહ્યા છે અને ગુજરાત પોલીસને લઈને પણ ઘણી વાત કરવામાં આવી રહી છે કે જો ગુજરાતમાં પોલીસ એક્ટિવ હોત તો આવી રીતના લઠ્ઠાકાંડ સામે આવ્યા જ નહોત। પણ અત્યારે હાલ જે રીતે ભાવનગરમાંથી આખો લઠ્ઠાકાંડ સામે આવ્યો છે ત્યારે કોંગ્રેસના કરસનદાસ ભાદરકાએ આજે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની મુલાકાત લીધી હતી અને એ બાદ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે। શું છે આખો આ મામલો તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ જે રીતે લઠ્ઠાકાંડ સામે આવ્યો છે, આપણે જોયું હતું કે જે મુખ્ય આરોપી હતો રઈશ, એની પણ ગઈકાલે ધરપકડ કરવામાં આવી, એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, 9 દિવસના રિમાન્ડ મળ્યા છે અને અત્યારે હાલ આ જ સમગ્ર મામલે વિપક્ષ દ્વારા અલગ અલગ જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આજે વિરોધ કરી રહ્યા છે, ઘણા બધા નેતાઓની અટકાયત થઈ ગઈ છે। પણ હવે જ્યારે કોંગ્રેસના નેતા કરસનદાસ ભાદરકા ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, તેમણે દર્દીઓની સાથે મુલાકાત કરી હતી। એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને સરકાર ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું તે પણ સાંભળીએ। જે અંદર અમે એક પેશન્ટને મળ્યા અને એને 6 મહિનાનો દીકરો છે, 5 વર્ષની દીકરી છે। મારે તમારા માધ્યમથી આ સરકારને કહેવું છે કે જ્યારે માં પોતે જ મોતને ઘાટ ઉતારે તે લાગણીના કયા ટેબલ ઉપર ફરિયાદ કરવી। મારે સરકારને કહેવું છે કે થોડીક દયા રાખો। અમે જે પેશન્ટને મળ્યા એ પેશન્ટને તમે મળો, વેન્ટિલેટર ઉપર છે, હું રિપીટ કરું, 6 મહિનાનો બાબો છે। પપ્પા શું કહેવાય એને ખબર નથી અને એને પપ્પા જીવન મરણ ઉપર ઝોલા ખાઈ રહ્યા છે। આ સરકાર પોતાના હપ્તા ઉઘરાવવા માટે લોકશાહીની કતલ કરે છે। આ કોઈ અકસ્માત નથી, આ કોઈ લઠ્ઠાકાંડ નથી, આ પરોક્ષ હત્યા કરવામાં આવી છે અને આ હત્યા એ રૂલિંગ ગવર્નમેન્ટ ભાજપ દ્વારા કરવામાં આવી છે। વિચારો તો ખરા, ક્યાં સુધી જઈને અટકીશું? સરકારને જો રૂપિયા જ ભેગા કરવા હોય તો ઘણી બધી જગ્યાઓ છે, હજારો કરોડ કંપનીઓ એને ફંડિંગ કરે છે। શા માટે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે પડદા રાખીને તમે તમારા ખીચા ભરો છો અને 6 મહિનાના બાળક, 9, 10 લોકો તો ધામમાં જતા રહ્યા છે, મૃત્યુને ઘાટ ઉતર્યા છે। કેટલાય લોકો એવા હશે કે જે બહાર નહીં આવ્યા હોય અને મરી ગયા હશે। મારે સરકારને કહેવું છે કે આ ગુજરાતની જનતાએ તમને ખોબે ખોબે મત આપીને પ્રેમ કરીને ત્યાં બેસાડ્યા છે અને તમે તમારા હપ્તા માટે લોકોને મોતને ઘાટ ઉતારો છો। આવું ન હોય। મારે પૂછવું છે દરેક શાણા ગુજરાતીને કે ન્યાયાધીશની સીટ ઉપર જ જો આપણે ગુનેગારને બેસાડશું અને પછી ફેંસલો સાંભળવા માટેની તૈયારી રાખીશું તો ન્યાય નહીં મળે। સેમ મેટરમાં આ ગવર્નમેન્ટ સ્વાર્થી સરકાર જે ખોટા ઉલ્લુ બનાવીને રૂપિયાના જોરે ત્યાં બેઠી છે, એ ગુજરાતના એક ઘરમાં આંસુનો પ્રવાહ ચાલુ કર્યો છે। દારૂને સામાન્ય વાત કીધી છે, 2-5 જણાને એને સસ્પેન્ડ કરે, ડિસમિસ કરે, એનાથી વાત પતી નથી જાતી। ગુજરાત એક ભરોસો ઈચ્છે છે અને એ ભરોસો આપવામાં નરાધમ સરકાર નિષ્ફળ ગઈ છે। ગુજરાતને ભરોસાની જરૂર છે કે જે થયું એ થયું, પણ આવતીકાલે કોઈ પણ સંજોગોમાં અમારો ગુજરાતી આવી બાબતનો ભોગ નહીં બને। એ બાબતે સરકાર જો સરકારની વ્યાખ્યામાં આવતી હોય તો ખાતરી આપવી જોઈએ અથવા તો રાજીનામું આપીને સીટો ખાલી કરવી જોઈએ। એ જ ગુજરાતનું હિત છે। જી જીતુભાઈનો વિસ્તાર છે એ તો 2 નંબરની વાત છે, પણ 3 દશકાઓથી જે ગુજરાતમાં લોકોએ ભાજપને મત આપ્યા છે, મોટી કરે છે। હું ફરીથી રિપીટ કરું કે સરકારે માવતરના રોલમાં હોય પણ માં ખુદ મોતને ઘાટ ઉતારે તો લાગણીના કયા ટેબલ ઉપર જઈને ફરિયાદ કરવી? આ સરકારે સરકારની વ્યાખ્યામાં નથી આવતી। આ સરકારે ઘડીના વિલંબ કર્યા વગર લોકશાહીના રક્ષણ માટે રાજીનામું આપી દેવું જોઈએ। સરકારે ઘર ભેગું થઈ જવું જોઈએ, કારણ કે લોકો એ રાજા છે, લોકો એ બાપ છે લોકશાહીમાં અને સરકારની આ મિલી ભગત, સરકારના આ ભ્રષ્ટાચારને કારણે લોકોએ જો આ રીતે મરવાનું જ હોય તો એ સરકારે સત્તા ઉપર રહેવાનો કોઈ રાઈટ નથી। પછી એ એરિયા જીતુભાઈનો હોય, ભૂપેન્દ્રભાઈનો હોય કે વડનગર હોય, ડઝન્ટ મેટર।
જી. હવે એક તરફ અત્યારે હાલ સીધો જ સવાલ સરકારની સામે ઊભો થઈ રહ્યો છે. જોવાનું એ પણ રહેશે કે ખરેખર સરકાર દ્વારા આ વખતે શું કાર્યવાહી કરવામાં આવે છે. એક બાદ એક એવા બનાવો સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધી હોય એવું પણ લાગી રહ્યું છે. અને બીજી બાજુ આ લઠ્ઠા કાંડમાં હજી પણ મૃત્યુઆંક વધી શકે છે એવી પણ શક્યતા છે. જોવાનું એ પણ રહેશે કે હવે આ સમગ્ર મામલે સરકાર અને તંત્ર દ્વારા શું કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.